વલસાડમાં પવનના સુસટા સાથે વરસાદ પડ્યો હતો અને શહેરના સુસરડા અને સરુણ અને મગોદરા સેગવી ગામના મકાનોમાં પતરા પર ઉડી ગયા હતા. વર્ષો પર ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. વહીવટીતંત્રે પર સર્વે અને સફાઈ કામગીરી શરૂ કરી છે. મધુબાના ડેમની સપાટી 69.50 મીટરે પહોંચતા ડેમના 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વાપી, ઉમરગામ, કપરડા અને નદીકાંઠાના ગામોને પણ સાવચેત રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ ન હોવાથી પાલિકા અને તાલુકાની ટીમે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં એક મકાનને સંપૂર્ણ નુકસાન થયેલ છે અને પારડી તાલુકામાં એક કાચા મકાનને અંશતઃ નુકસાન થયેલ છે. આ ભારે પવન અને વરસાદને કારણે વલસાડ જિલ્લાના સેગવી, સુરવાડા, મગોદ અને સરોણ ગામમાં મકાનોના પતરા ઉડી ગયેલા